મમ્મી ઓ તમે ને જયવર્ધન બેટ બોલ રમો છો? હા બેટ બોલ રમી છે. કેમ બેઠી છો? સેવપુરી બનાવી દે મને. સેવપુરી હા હાલો બનાવી દઉં. આજે તો મારે બનાવવાની હતી સેવપુરી. તો સૌથી પહેલાં અહીંયા બાફેલા બટેટા લઈ લીધા અને તેને મેશ કરી લીધા. બટેટા મેશ થઈ ગયા એટલે આપણે તેમાં રેગ્યુલર મસાલા ઉમેરી લેવાના છે. ત્યારબાદ અડધા લીંબુનો રસ અને લીલા ધાણા પણ એડ કરવાના છે. બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું એટલે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે પૂરી લઈ લઈશું ને પૂરીની અંદર મસાલાને ભરી લઈશું. બધી જ પૂરીમાં ભરાઈ જાય મસાલો એટલે આપણે તેમાં ઉપરથી કાંદા અને ટમેટાં કાપેલા છે તેને પણ એડ કરી લઈશું. ત્યારબાદ હવે તેમાં ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી લઈ લઈશું અને તેને પણ એડ કરી લેવાની છે. ત્યારબાદ હવે ઉપરથી થોડોક ચાટ મસાલો એડ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે ઝીણી સેવ લઈ લઈશું ને બધી જ પૂરીમાં આપણે ઘણી બધી સેવ ઉમેરી લઈશું. સેવ ઉમેરાય છે એટલે ઉપરથી ફરીથી થોડોક ચાટ મસાલો અને લીલા ધાણા એડ કરી લઈશું. તો બનીને તૈયાર છે આપણી સેવ પૂરી. ચાલો મમ્મીને ટેસ્ટ કરાવીએ. અને હા, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ હવે ફરી નેક્સ્ટ વિડીયોમાં. તમને સેવ પૂરી ભાવે કે નહીં તે કમેન્ટ જરૂરથી કરજો મને. મમ્મી ઓ સેવપુરી બનીને તૈયાર છે. સરસ બનાવી. થેન્ક યુ.